રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશો વચ્ચે જૂની મિત્રતા દેખાતી નથી। જ્યારે તુર્કી મિત્રનો દુશ્મન બનીને પાકિસ્તાનની નજીક બની રહ્યો છે, ત્યારે ભારતની આંતરિક નીતિઓના વિરોધને કારણે તે ભારતથી દૂર થઈ રહ્યો છે, જેમાંથી અડધો ભાગ યુરોપમાં છે, બાકીનો અડધો ભાગ એશિયામાં આવે છે અને તેની ભૌગોલિક રાજકીય સ્થિતિ અનુસાર તુર્કીએ પહેલેથી જ પોતાની જાતને એક શક્તિશાળી લશ્કરી શક્તિ તરીકે સ્થાપિત કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે। શસ્ત્રોના ઉત્પાદનમાં મોટાભાગે આત્મનિર્ભર તુર્કી સૈન્ય શક્તિના સંદર્ભમાં ભારતની સામે ક્યાં ઊભું છે તેનું મૂલ્યાંકન કરવા માટે આ વિડીયોમાં અમે નવીનતમ ડેટાના આધારે આ બંને દેશોની સૈન્ય શક્તિઓની તુલના કરીશું, જેના આધારે તમે તમારા માટે નક્કી કરી શકો છો કે કયો દેશ તેના કરતાં વધુ મજબૂત છે। તો ચાલો શસ્ત્રોની વાસ્તવિક સરખામણી શરૂ કરતા પહેલા ચાલો કેટલાક મહત્વપૂર્ણ આંકડાઓ જોઈએ। કુલ વસ્તીથી શરૂ કરીને ભારતની કુલ વસ્તી 1320 મિલિયન છે, જ્યારે તુર્કીની વસ્તી લાખોમાં 80.1 મિલિયન છે, જે ભારત કરતાં ઘણી પાછળ છે। ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે। તુર્કી વિશ્વનો 18મો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે। ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત વિશ્વનો 7મો સૌથી મોટો દેશ છે। તુર્કી વિશ્વનો 30મો સૌથી મોટો દેશ છે। જો આપણે બંને દેશોના ગયા વર્ષના સંરક્ષણ બજેટ પર નજર કરીએ તો ભારતે અન્ય દેશો પાસેથી ઘણા વધુ શસ્ત્રોની આયાત કરી હતી અને ભારતે તેના સંરક્ષણ માટે 1 અબજ US$નો ખર્ચ કર્યો હતો। તે જ સમયે તુર્કીએ પોતાના માટે શસ્ત્રોનું ઉત્પાદન અને નિકાસ કરે છે। તુર્કીએ તેના સંરક્ષણ માટે 19 અબજ US$નો ખર્ચ કર્યો। ગ્લોબલ ફાયર પાવરની રેન્કિંગ અનુસાર ભારત વિશ્વની ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ છે। તુર્કી વિશ્વની 11મી સૌથી મોટી સૈન્ય શક્તિ છે અને પાકિસ્તાન કરતાં વધુ શક્તિશાળી છે। આ આંકડાઓ પર નજર કરીએ તો ભારત સીધું જ તુર્કીને પાછળ છોડી દે છે। તમે વાસ્તવિક શસ્ત્રોની સરખામણી જુઓ છો। સદીના સૌથી ઘાતક શસ્ત્રો। પરમાણુ બોમ્બની વાત કરીએ તો ભારત પાસે લગભગ 150 પરમાણુ બોમ્બની ક્ષમતા છે, જ્યારે તુર્કી પાસે હાલમાં કોઈ પરમાણુ બોમ્બ નથી। જો કે જો આપણે પરમાણુ બોમ્બ માટે ઇંધણની વાત કરીએ તો તુર્કી પાસે થોરિયમનો ભંડાર છે અને આ જ કારણ છે કે તુર્કીએ આ ક્ષેત્રમાં ભારત, ચીન અને ઈરાન પાસેથી પહેલાથી જ મદદ માંગી છે। પરંતુ આ દેશોના સહકારના અભાવને કારણે તુર્કીએ હવે પાકિસ્તાન અને ચીનનો અભિગમ અપનાવ્યો છે, જેથી તેઓ પરમાણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી મેળવી શકે, જે તેમના નિર્માણ પ્રોજેક્ટમાંનો એક છે। તુર્કીમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ પણ વિકસાવવામાં આવી રહ્યા છે અને તે પરમાણુ ટેકનોલોજી પ્રાપ્ત કર્યા પછી ટૂંક સમયમાં પરમાણુ સક્ષમ દેશ તરીકે ઉભરી શકે છે। સૈન્ય કર્મચારીઓની વાત કરીએ તો ભારતમાં કુલ 35 લાખ સક્રિય અને અનામત સૈનિકો છે। હાલમાં તુર્કી પાસે સક્રિય અને અનામત સૈન્ય સહિત કુલ 10 લાખ સૈનિકો છે। હવે જો આપણે આ ક્ષેત્રમાં ફાઇટર એરક્રાફ્ટ અને ઇન્ટરસેપ્ટર્સ વિશે વાત કરીએ તો ભારત પાસે કુલ 100થી વધુ વિવિધ પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ છે। તુર્કી પાસે લગભગ 200 ફાઇટર એરક્રાફ્ટ છે, જેમાંથી તુર્કી F-16 ફાઇટિંગ ફાલ્કન, F-35 લાઇટનિંગ, બોઇંગ 737, T-129 જેવા લડાયક વિમાનોનું ઉત્પાદન કરે છે અને તેમાંથી કેટલાક અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે। આ પછી જો એટેક એરક્રાફ્ટ અને બોમ્બર્સની વાત કરીએ તો ભારત પાસે આવા 200થી વધુ એરક્રાફ્ટ છે, જ્યારે તુર્કી પાસે આ ક્ષેત્રમાં વધુ હથિયારો નથી। તુર્કી પાસે આ પ્રકારના લગભગ 50 શસ્ત્રો હોવાની શક્યતા છે। આ પછી જો આપણે લશ્કરી હેલિકોપ્ટરની વાત કરીએ તો ભારત પાસે તેમાંથી 700થી વધુ છે, જેમાં યુટિલિટી કોમ્બેટ ટ્રેનર અને અન્ય ઘણા પ્રકારના હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જ્યારે તુર્કી પાસે આવા લગભગ 100 લશ્કરી હેલિકોપ્ટર છે। પરંતુ જો કેટલાક સૂત્રોનું માનીએ તો તુર્કી પાસે ભારત કરતાં વધુ લડાયક હેલિકોપ્ટર છે। આ પછી ભારતની લગભગ 4000ની જમીની તાકાત વિશે વાત કરીએ। સમથિંગ કોમ્બેટ ટેન્કમાંથી જ્યાં તુર્કીમાં કોમ્બેટ ટેક્સિંગ વાહનોની સંખ્યા અડધા છે, ભારત અને તુર્કી બંને પાસે 5000થી વધુ લડાયક વાહનો છે। આ પછી ભારત પાસે લગભગ 280 રોકેટ અને પ્રોજેક્ટર છે, જ્યારે તુર્કી પાસે 400થી વધુ રોકેટ પ્રોજેક્ટર છે। જે મેરીટાઇમ પાવરની વાત કરીએ તો હાલમાં ભારત પાસે 2 એરક્રાફ્ટ કેરિયર છે, જ્યારે તુર્કી પાસે હાલમાં 15 એરક્રાફ્ટ કેરિયર નથી। તુર્કી પાસે પણ લગભગ એટલી જ સંખ્યામાં ફ્રિગેટ્સ છે। દરિયાઈ શક્તિને નષ્ટ કરવામાં સક્ષમ વિનાશકની વાત કરીએ તો ભારત પાસે એવા 11 વિનાશક નથી કે જે સમુદ્રના ગુપ્ત હથિયારોમાં સબમરીન છે। ભારત પાસે પરમાણુ હુમલાની ક્ષમતાથી સજ્જ 16 સબમરીન છે, જ્યારે તુર્કી પાસે આવી 12 સબમરીન છે। તો મિત્રો, આ મૂલ્યાંકન જોયા પછી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે કયો દેશ કયા કરતાં ભારે છે। તમે વિડીયોની નીચે કોમેન્ટ લખીને તમારો અભિપ્રાય શેર કરી શકો છો અને જો તમને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તેમજ ભવિષ્યમાં આવા જ માહિતીપ્રદ વિડીયો મેળવતા રહેવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। પછીના વિડીયોમાં મળીશું, ત્યાં સુધી બેસ્ટ ઓફ લક દોસ્ત।